સિંગણપુર ચાર રસ્તા ખાતેનો બનાવ રોડ પર ગટરનું ઢાંકણ તૂટી જતા વાહન ચાલકો પર જોખમ વધ્યું। 10 ફૂટ કરતા વધુ ઊંડી ગટર ખુલ્લી। થોડા દિવસ પહેલા કેદાર નામના 2 વર્ષના બાળકનું ખુલ્લી ગટરમાં પડી જતા મોત થયું હતું। સુરતમાં ફરી રોડ પર ગટરનું ઢાંકણ ખુલ્લું જોવા મળતા સ્થાનિકોમાં રોષ। ઘટના સ્થળે પાલિકા કર્મીઓ માત્ર ઢાંકણની જગ્યાએ લાકડાનો ટુકડો ઢાંક્યો। મેઇન રોડ હોવાથી મોટા અકસ્માતનો ભય। પાલિકા કર્મીઓનો મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર। તમારું નામ? યોગરાજસિંહ ગોયલ। આ કતારગામ સિંગણપુર ચાર રસ્તા છે, મેઇન રોડ છે, રેડ રોડ। આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસએમસી વાળાનું કહેવું છે। અને કાલે બપોર પછી આજે બીજો દિવસ છે, છતાંય આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે। જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો, એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગણપુર ચાર રસ્તાની। તંત્રને જાણ કરવામાં છતાંય કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી, કામગીરી થઈ નથી। હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કેવું છે કે હજી આમાં સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને આગળ લાગશે એવું। સિંગણપુર ચાર રસ્તાનો મેઇન રોડ છે, ટ્રાફિક પોઈન્ટ છે અને છતાં મોટી દુર્ઘટના બની ગઈ, છતાં કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અત્યાર સુધીમાં।